હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 આપણે જોઈ રહ્યા હતા ત્રિકોણમિતીય વિધેયો. આજે આપણી પાસે 5મા નંબરનું લેક્ચર અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે સ્વાધ્યાય 3.2. આના પહેલાના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 6 થી 9 પૂરા કર્યા હતા અને આજના વિડીયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 3.2 ની અંદર રહેલા 10 દાખલાને શીખવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. બહુ જ સરળ દાખલા આપણને આપવામાં આવેલા છે. લેક્ચર નંબર 3 ની અંદર રહેલા ઇન્ટ્રોડક્શન કે જેની અંદર એકમ વર્તુળ વિશે આપણે બહુ જ ડિટેલમાં શીખ્યા હતા. સો જો તમે ત્રીજા નંબરનું લેક્ચર ના જોયું હોય તો એક વખત ત્રીજા નંબરનું લેક્ચર જોઈ લેજો, કારણ કે એ લેક્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો એ લેક્ચરની અંદર રહેલું બેઝિક તમને આવડશે તો જ તમે આ દાખલા ગણી શકશો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 3.2. આના પહેલાના વિડીયોની અંદર 6 થી 9 આપણે ઉદાહરણ જોયા હતા. એ ના જોયા હોય અને એ પણ તમારે જોવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. આપણને અહીંયા આગળ શું આપવામાં આવ્યું છે? પહેલા દાખલામાં આપણને કીધું છે કે cos x બરાબર -1/2 હોય અને x ત્રીજા ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો આપણે શોધવાના છે. x ત્રીજા ચરણમાં છે તો સૌપ્રથમ સમજી લઈએ ત્રીજા ચરણમાં છે મતલબ શું હશે? એકમ વર્તુળ, y અક્ષ, x અક્ષ. આ પહેલું ચરણ આપણી પાસે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ. નિયમ શું કહેશે આપણી પાસે? ઓલ S, T અને C. આપણને શું આપવામાં આવ્યું છે કે x ત્રીજા ચરણમાં છે. હવે સૌપ્રથમ ફરી એકવાર સમજીએ x શું આપણી પાસે આપણને આપ્યું છે કે cos x જે રહ્યો એ -1/2. આપણે લખીએ છીએ cos θ, મતલબ cos પછી જેની સાથે ગુણાંક હોય શું કહીએ આપણે? એને θ કહીએ છીએ. તો અહીંયા x શું આપેલું છે? એક θ આપેલો છે. અહીંયા આગળ આપણે કોઈ આમ લખીએ જેને આપણે θ કહીએ, એ θ ની જગ્યાએ અહીંયા આપણને x આપેલો છે. તો કન્ફ્યુઝ ના થતા. x ત્રીજા ચરણમાં છે મતલબ શું? તો કે જે આપણો ખૂણો રહ્યો એ ત્રીજા ચરણમાં છે. ઓકે, એટલું ખાલી યાદ રાખવાનું. આપણો ખૂણો ત્રીજા ચરણમાં, અને ત્રીજા ચરણની અંદર શું કહેવાય? ત્રીજા ચરણમાં t મતલબ tan અને cot. આ બંને કેવા હશે? ધન હશે. tan અને cot, બાકી બધા ઋણ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ cos આપેલો છે તો નિયમ શું કે cos ઉપરથી આપણને સૌપ્રથમ sin મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. જે કિંમત આપેલી છે એને તો લખી જ દેવાની કે અહીં આપણને cos x બરાબર આપણને આપ્યું છે -1/2. cos ઉપરથી sin મળી જશે તો sin square x બરાબર શું થશે? તો કે 1 - cos square x તો બરાબર 1 - cos square x ની કિંમત -1/2 નો થશે સ્ક્વેર. તો 1 - એમને આનો સ્ક્વેર થશે 1/4. 4 નો લસા લઈ લઈએ તો શું થશે? 4 - 1 મતલબ આપણને મળી જશે 3/4. આ 3/4 આપણને કોની કિંમત મળી? તો કે sin square x ની. sin square x ની. હવે sin x ની કિંમત લઈશું તો આપણને શું મળશે? વર્ગમૂળમાં 3/4, જેને આપણે શું લખી શકાય? વર્ગમૂળમાં 3/2. હવે વર્ગ કાઢીને વર્ગમૂળ કર્યું મતલબ એ કિંમત પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી હોઈ શકે. હવે આપણો નિયમ શું કહેશે? x એ ત્રીજા ચરણમાં છે અને ત્રીજા ચરણમાં tan અને cot શું હોય? ધન. બાકીના દરેકે દરેક વિધેય ઋણ હશે, મતલબ sin બી કેવો હશે? ઋણ જ હશે. તો તેથી sin x બરાબર આપણે શું લખીશું? -3/2. આપણને sin ની કિંમત મળી ગઈ. બરોબર, sin મળી જાય તો cos x બહુ સરળતાથી આપણે શોધી શકાશે અને cos ઓલરેડી આપેલો છે તો એના ઉપરથી આપણે sec પણ શોધી શકાય. તો સૌપ્રથમ cos ઉપરથી sec શોધી દઈએ. તો જો sec x ની કિંમત શોધવી હોય તો 1/cos x બરાબર 1 cos ની કિંમત કેટલી આપી છે? -1/2. તો માઇનસ એમ 2 ઉપર જતા રહેશે, નીચે 1 રહેશે. આપણને cos sec ની કિંમત મળી ગઈ. હવે cos sec ની કિંમત શોધીએ. cos x બરાબર શું થશે? તો કે 1/sin x. sin ની કિંમત આપણને કેટલી મળી? -√3/2. તો -√3/2. તો 2 ક્યાં જતા રહેશે? ઉપર, અને √3 નીચે રહેશે. માઇનસ ચિહ્ન એમ ના એમ. તો આપણને કોની કિંમત મળી? cos x ની કિંમત મળી. હવે કયો વિધેય વધ્યો આપણી પાસે? જે બે ધન છે એ જ. એક tan વધ્યો અને એક cot વધ્યો. tan શોધવું હોય તો આપણને sin અને cos ખબર હોવી જોઈએ, જે બંને આપણને ખબર છે. તો tan ની કિંમત આપણને મળી જશે tan x બરાબર sin x ભાગ્યા cos x. દરેકે દરેક જે ત્રિકોણમિતીય વિધેય સ્ટેપ બાય સ્ટેપ જવાનું. cos ઉપરથી sec મળી શકે, પછી cos ઉપરથી sin મળી શકે, તો એ શોધી લીધું. sin મળી જાય તો cos x ઓટોમેટિક મળી જાય. cos x આપણને ખબર હોય અને cot પણ શોધી શકાય, કારણ કે આપણી પાસે સૂત્ર છે cos x square theta - cot square theta બરાબર 1. પણ એ ના કરતા આપણી પાસે જો tan મળી જાય તો cot ડાયરેક્ટલી એનો વ્યસ્ત છે, તો આપણે એ રીતથી ડાયરેક્ટ પણ શોધી શકાય. તો બરાબર sin x ભાગ્યા cos x. sin ની કિંમત કેટલી? તો કે -√3/2. cos ની કિંમત કેટલી? -1/2. તો 2 કટ થઈ જશે, માઇનસ માઇનસ પણ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણી પાસે વધશે વર્ગમૂળમાં 3. તમે જુઓ અહીંયા આગળ ત્રીજા ચરણમાં આપેલો હતો તો tan ઓટોમેટિક આપણને ધન જ મળી ગયું. આપણે આગળ પ્લસ માઇનસ લગાવવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક આપણને tan શું મળી જશે? ધન મળી જશે. હવે tan મળી ગયું તો cot પણ આપણને બહુ સરળતાથી મળી જાય, કારણ કે tan અને cot બંને એકબીજાના વ્યસ્ત.
તો બરાબર 1/tan ની કિંમત કેટલી વર્ગમૂળમાં 3. આને કશું કરવાની જરૂર નહીં. તો આપણને અહીંયાથી cot ની કિંમત મળી ગઈ. ડન. આની અંદર કોઈ ડાઉટ તમને નહીં હોય. આપણને એક કિંમત આપી હતી cos ની, એના ઉપરથી sin મેળવ્યું. sin મળી જાય તો cosec મળી જાય. sec ઓલરેડી સોરી cos આપેલું હતું તો sec મળી ગયું. sin ઉપરથી cosec મળી ગયું. જો sec અને આપેલું sec અને cosec મળી જાય અને tan અને cot શોધવું હોય તો tan માટે તો એક જ નિયમ sin ભાગ્યા cos. તો sin ભાગ્યા cos કર્યું તો આપણને tan મળી ગયું અને cot એનો વ્યસ્ત હતો તો એના ઉપરથી આપણને cot ની કિંમત મળી ગઈ. હજી આપણી પાસે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો બીજા 4 દાખલા આવા સેમ ટુ સેમ છે. તો સૌપ્રથમ તમે વિડીયોને પોઝ કરી અને 4 વધેલા દાખલા જાતે ટ્રાય કરો અને ના આવડે તો વિડીયોની અંદર પાછા આવો. આપણે જોઈએ દાખલા નંબર 2. તો જોઈએ દાખલા નંબર 2 જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? sin વિધેય આપેલું છે, x બીજા ચરણમાં કીધું છે અને બાકીના વિધેયો શોધવાના છે. બહુ સરળ દાખલા છે. જાતે ટ્રાય કરશો તો પણ તમને આવડી જશે અને ના ખબર પડે તો વિડીયોમાં પાછા આવો, પણ પહેલા જાતે દાખલા ગણવાનો શું કરો? ટ્રાય કરો. તો આપણી પાસે એકમ વર્તુળ જેની અંદર આપણી પાસે ઓલ S T C આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. શું કહેવામાં આવ્યું? x એ બીજા ચરણમાં અને બીજા ચરણમાં s મતલબ શું હશે? તો કે sin અને cosec બંને ધન, બાકી બધા ઋણ. તો અહીંયા આગળ જોઈએ, સ્ટાર્ટ જ કરી દઈએ દાખલો. અહીંયા આગળ જે કિંમત આપેલી હોય પહેલા એ તો લખી દેવાની. તો અહીં આપણને sin x કેટલો આપેલો છે? 3/5. 3/5 આપણને ઓલરેડી ધન જ આપ્યો છે કારણ કે બીજા ચરણમાં છે. sin આપણને ખબર હોય તો cos પણ મેળવી શકાય અને cosec પણ મેળવી શકાય. cos માટે કયું સૂત્ર? સૌથી પહેલું મેન સૂત્ર sin square theta plus cos square theta બરાબર 1 વાળું. તો સૌપ્રથમ આપણે cosec શોધી દઈએ, એના પછી cos શોધીએ. તો સૌપ્રથમ આપણને મળી જશે cosec x. cosec x બરાબર શું થશે? તો કે 1/sin x બરાબર 1/sin ની કિંમત કેટલી? તો કે 3/5. તો 5 ઉપર જતા રહેશે ને 3 નીચે રહેશે. તો જો અહીંયા આપણને sin અને cosec મળી ગયા. બંને કેવા મળ્યા? ધન મળ્યા કારણ કે બીજા ચરણમાં એ બંને જ ધન હશે. હવે જે 4 વિધેય શોધીશું, જો કશું જ ના ખબર પડે તો 4 વિધેય ગમે તેમ કરીને શોધી દેવાના અને બધાના આગળ માઇનસ ચિહ્ન લગાવી દેવાનું કારણ કે અહીંયા sin અને cosec જ ધન હશે, બીજા ચરણમાં બાકી દરેકે દરેક ઋણ હશે. ઓકે. તો sin ઉપરથી આપણને કોની કિંમત મળશે? cos ની કિંમત મળશે કારણ કે સૂત્ર શું હતું કે cos square x બરાબર 1 - sin square x. તો બરાબર 1 - sin ની કિંમત કેટલી આપણી પાસે? 3/5. એનો સ્ક્વેર પણ કરવાનું. તો બરાબર 1 - 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25. તો બરાબર લસા લઈએ તો 25 - 9/25 આપણને શું મળશે? અહીંયાથી 16/25. એ આપણને કોની કિંમત મળી? cos square x ની. હવે આપણે cos ની કિંમત શોધવી હોય તો અહીંયા વર્ગમૂળ કરવું પડે. તો cos x બરાબર શું મળશે આપણી પાસે? વર્ગમૂળમાં 16/25 ડાયરેક્ટ લખી દઈએ 4/5. વર્ગ કાઢીને વર્ગમૂળ કરીએ તો પ્લસ પણ મળે અને માઇનસ પણ મળે. નીચે આપણી પાસે જગ્યા છે. ઓકે. તો અહીંયા cos x બરાબર આપણને મળશે પ્લસ ઓર માઇનસ 4/5. તો આપણને શું કીધું? x બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં cos કેવો હશે? ઋણ હશે. તો લખીશું શું? તો કે cos x બરાબર 4/5 તો ખરા પણ ઋણ હશે તો માઇનસ ચિહ્ન લગાવીશું. ઓકે. જો આપણને કયું ત્રીજું અથવા તો ચોથું ચરણ કીધું હોય તો ચોથા ચરણમાં cos કેવો હોય? ધન હોય તો આપણે પ્લસ 4/3 લખવાનું. પણ આપણને ખબર પડી ગઈ કે બીજા ચરણમાં sin અને cosec જ ધન હશે તો cos કેવો હશે? ઋણ હશે. ઓકે. હવે આપણને cos મળી ગયો તો cos નો વ્યસ્ત કયો? તો કે sec. તો આપણને sec ની કિંમત પણ મળી જાય. sec x બરાબર શું થશે? 1/cos x. તો બરાબર 1/cos ની કિંમત -4/3 -4/5. તો બરાબર આપણને શું મળશે? માઇનસ એમ ના એમ 5 ઉપર જતો રહેશે, 4 નીચે વધશે. આપણને sec ની કિંમત મળી ગઈ. હવે તમે વિચારો આના ઉપરથી આપણને કઈ કિંમત મળી શકે? શોધવાની કઈ રહી? tan અને cot. તો sin અને cos ખબર હોય તો tan ઓટોમેટિક મળી જાય આપણને. તો હવે સુધી આપણે tan x ની કિંમત. તો tan x બરાબર શું થશે? તો કે sin x ભાગ્યા cos x બરાબર sin ની કિંમત કેટલી આપણી પાસે? 3/5 અને છેદમાં cos ની કિંમત કેટલી આપણી પાસે? -4/5 -4/5. તો છેદમાં બંનેના છેદ 5 સમાન કટ થઈ જશે. તો માઇનસ એમના એમ હશે, ઉપર વધશે 3, નીચે વધશે 4, -3/4. હવે આપણી પાસે cot વધી, cot tan નો વ્યસ્ત. તો બરાબર cot x બરાબર શું થશે? 1/tan x બરાબર 1/tan ની કિંમત -3/4 એનો વ્યસ્ત મતલબ -4/3. ઓકે. આ 4 જે ઉપર જતા રહેશે માઇનસ આગળ આવી જશે અને નીચે છેદમાં 3 રહેશે. તો 1 2 3 4 5 અને છઠ્ઠું આપણને આપેલું હતું. તો આપણી પાસે દાખલા નંબર 2 પૂરો થઈ ગયો. નેક્સ્ટ જોઈએ આપણે દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 એની અંદર આપણને શું આપ્યું છે? cos x આપી દીધેલું છે, cot x 3/4. હવે તમે જાતે જ વિચારો, આપણી પાસે આ એકમ વર્તુળ રહ્યું, એની અંદર રૂલ શું કહે છે? ઓલ S T C.
આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આપણને ઓલરેડી એવું આપી દીધેલું છે કે કોટની કિંમત ધન છે 3/4. હવે કોટની કિંમત ધન કયા ચરણમાં હોય? એક તો પહેલા ચરણમાં હોય કારણ કે ત્યાં બધા ધન હોય, અને બીજા નંબરની અંદર ત્રીજા ચરણમાં હોય કારણ કે ત્રીજા ચરણમાં tan અને cot કેવા હોય? ધન હોય. તો જો પણ આવું ના આપેલું હોય કે x ત્રીજા ચરણમાં છે તો આપણે એવી રીતના વિચારવું પડશે કે કાં તો એ પહેલા ચરણમાં છે કાં તો એ ત્રીજા ચરણમાં છે. આ તો ખાલી એક નમૂનો ખાલી કહું છું તમને, બરાબર. અહીંયા આપણને ઓલરેડી આપી દીધેલું છે કે ત્રીજા ચરણમાં છે, તો ત્રીજા ચરણમાં કયા કયા વિધેય ધન હશે? એક હશે tan અને એક હશે cot. ઓકે, તો અહીંયાથી આપણને એટલી ખબર પડી ગઈ કે ત્રીજા ચરણમાં tan અને cot ધન હશે, બાકી બધા ઋણ હશે. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ. tan ઉપરથી કઈ કિંમત મળશે? એનો વ્યસ્ત, સોરી cot ઉપરથી એનો વ્યસ્ત મળશે આપણને tan. તો જે આપેલું છે લખી દઈએ અહીંયા આગળ. અહીં સૌપ્રથમ આપણને આપેલું છે કે cot x બરાબર 3/4. cot ની કિંમત આપી દો, એનો વ્યસ્ત આપણે શોધી શકાય tan ની કિંમત. તો tan x બરાબર શું થશે? તો કે 1/cot x બરાબર 1 cot ની કિંમત કેટલી આપણી પાસે? 3/4. તો એનો વ્યસ્ત થઈ જશે 4/3. ઓકે, 3/4 નો વ્યસ્ત 4/3 થઈ જશે. ઓકે, તો આપણને tan ની કિંમત મળી ગઈ. હવે તો આપણને tan માટે તો sin અને cos. tan નું સૂત્ર શું આપણી પાસે? તો કે tan બરાબર sin/cos. આપણને કોઈ બી એક કિંમત, બે કિંમત ખબર હોય તો ત્રીજી મળી જાય. અહીંયા તો આપણે ખાલી tan ની જ કિંમત જાણીએ છીએ, બાકી બંને ડાયરેક્ટલી મળે નહીં. તો હવે કયો વિધેય આપણે શોધી શકાય? તો ધ્યાનથી જો cot આપેલો છે અને cot નો cos x સાથે એવી સંબંધ છે કારણ કે cos x સ્ક્વેરમાં x માઇનસ cot સ્ક્વેર x બરાબર 1. આપણી પાસે સૂત્ર છે કયું? કે cos x સ્ક્વેર થીટા એના x લખીએ માઇનસ cot સ્ક્વેર x બરાબર 1. તો આના ઉપરથી આપણને cos x પણ મળી જાય. તો અહીંયા લખીએ cos x સ્ક્વેર x બરાબર 1 માઇનસ cot સ્ક્વેર x. તો બરાબર 1 માઇનસ cot ની કિંમત કેટલી? કે 3/4 નો સ્ક્વેર બરાબર 1 માઇનસ 9/16. 16 દસા લઈ લઈએ તો 16 માઇનસ 9 થઈ જશે 16. કેટલું મળશે આપણને? 16 માંથી 9 જશે તો 6 ને 1 7/16. ઓકે, 16 માંથી 9 જશે તો કેટલા વધશે? 7 જ મળશે. ડન. તો આ મળી આપણને cos x સ્ક્વેર ની કિંમત, cos x સ્ક્વેર x ની કિંમત. હવે આપણે કોની કિંમત શોધવાની? cos x ની કિંમત. તો ઓકે બરાબર, તો આપણે હવે શોધીએ cos x ની કિંમત. તો cos x બરાબર શું થશે? વર્ગમૂળમાં 7 ભાગ્યા આનું વર્ગમૂળ થઈ જશે 4. અહીંયા સુધી દેખાય છે વર્ગમૂળમાં 7/4. ડન. આ વર્ગમૂળમાં 7/4 ના દેખાતો અહીંયા સાઈડમાં લખી દઈએ. તો cos x બરાબર આપણને શું મળશે? જો 7 નું વર્ગમૂળ નીકળશે નહીં તો વર્ગમૂળમાં 7 એમના એમ રહેશે. 16 નું વર્ગમૂળ થઈ જશે 4. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે જે x રહ્યો ત્રીજા ચરણમાં cos x કેવો હશે? ઋણ હશે. તો જ્યારે આપણે વર્ગમૂળ કરીએ તો આપણને શું મળે? પ્લસ માઇનસ મળે. હવે આપણને ખબર પડી કે ત્રીજા ચરણમાં છે તો cos x બરાબર આપણને શું મળશે? તો કે માઇનસ વર્ગમૂળમાં 7/4. આપણને cos x ની કિંમત મળી ગઈ, માઇનસ વર્ગમૂળમાં 7/4. હવે cos x મળી જાય તો sin બહુ સિમ્પલ છે. તો હવે આપણે શોધીએ sin ની કિંમત. sin x બરાબર શું થશે? 1/cos x. તો બરાબર 1/, cos x કેટલો છે? માઇનસ વર્ગમૂળમાં 7/4. માઇનસ વર્ગમૂળમાં 7/4. તો ઉલટો શું થઈ જશે? માઇનસ આગળ જશે, 4 ઉપર જશે, વર્ગમૂળમાં 7 નીચે રહેશે. ઓકે, ખાલી આની અંદર છેદનો છેદ અંશમાં જતો રહે, અંશનો છેદ છેદમાં આવી જાય. એ નાના મોટા નિયમો ખાલી ખબર હોવા જોઈએ. માઇનસ ઉપર રહે કે નીચે રહે કંઈ વાંધો ના આવે, જેને આપણે આગળ પણ લખી શકાય. હવે sin મળી ગયો તો આપણે કયો વિધેય શોધી શકાય? cos શોધી શકાય બે રીતથી. એક cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા ઉપરથી પણ, અને આ સૂત્ર પણ છે tan અને sin ખબર હોય તો cos આપણે શોધી શકાય. તો અહીંયા આગળ થશે cos સ્ક્વેર થીટા મતલબ cos સ્ક્વેર x બરાબર 1 માઇનસ sin સ્ક્વેર x. તો બરાબર 1 માઇનસ sin ની કિંમત કેટલી? માઇનસ 4 ભાગ્યા વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર. તો 1 માઇનસ 4 નો સ્ક્વેર 16, વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર 7. તો બરાબર 7 માઇનસ 16/7. 7 ને સારા લઈ લીધો, સોરી. તો 6 ને 3 થશે 9 છેદમાં 7. આ શેમાં મળશે? માઇનસમાં. તો આ મળ્યો આપણને cos સ્ક્વેર x ની કિંમત. તો જ્યારે વર્ગમૂળ કરીશું તો cos સ્ક્વેર x બરાબર વર્ગમૂળમાં આપણને શું મળશે? 3, સોરી 9 નું વર્ગમૂળ મતલબ 3 અને 7 નું વર્ગમૂળ નીકળશે નહીં તો વર્ગમૂળમાં 7. અને આ cos ની કિંમત મળી. હવે ત્રીજા ચરણમાં કીધું છે તો ત્રીજા ચરણમાં cos કેવો હશે? ઋણ જ હશે. તો આપણે માઇનસ લગાવી દેવાનું ડાયરેક્ટલી. તો આપણને cos ની કિંમત મળી ગઈ. હવે કયો વિધેય વધ્યો આપણી પાસે? 1 2 3 4 5. એક હજી પણ વધ્યો છે. cot આવી ગયો, tan આવી ગયો, cos x sin આવી ગયો, cos અને cos નો વ્યસ્ત sec વધ્યો. તો આપણે શોધી દઈએ sec ની કિંમત. sec x બરાબર થશે 1/cos x બરાબર 1/, cos ની કિંમત કેટલી? -3 ભાગ્યા વર્ગમૂળમાં 7. તો બરાબર માઇનસ એમ ના એમ, વર્ગમૂળમાં 7 ઉપર 3 નીચે.
તો વર્ગમૂળ 7/3. આપણી પાસે ત્રીજો દાખલો પણ પૂરો થઈ ગયો. ડન. નેક્સ્ટ આપણે જોઈએ ચોથા નંબરનો દાખલો. ગણતા ગણતા આપણે છેક છેલ્લા સુધી પહોંચી ગયા પછી ખબર પડી કે દરેકે દરેક જવાબ આપણા ખોટા છે. ઓકે, તો ક્યાંક કોઈ જગ્યાએ ભૂલ જ છે તો ચેક કરવું પડશે, કારણ કે જવાબ આવા આવતા નથી. તો આપણે ચેક કરી દઈએ. સૌપ્રથમ હું ચેક કરી દઉં, પછી આપણે ડાયરેક્ટલી ગણી જ દઈએ. ભૂસીને ફરીથી આના ગણવો નથી. તો cot 3/4 આપેલો તો 4/3 મળી ગયું. cosec - cot તો cosec બરાબર 1. અચ્છા, અહીંયા આગળ આ cot આ બાદ જશે તો પ્લસ થઈ જશે વચ્ચે, તો અહીંયા દરેકે દરેક જગ્યાએ પ્લસ આવશે. 16 ને 9 થશે 25. ફટાફટ આનો સોલ્વ કરી દઈએ, આની અંદર કંઈ વાર નહીં લાગે. ઓકે, 16 ને 9 થશે 25/16. 25/16. તો આના ઉપરથી આપણને cosec ની કિંમત કેટલી મળશે? તો કે 5/4. એ પ્લસ અને માઇનસ બંને મળશે. અને એના પછી આપણે શું લખી દઈશું કે cosec x બરાબર આપણને શું મળશે? -5/4. શા માટે માઇનસ? કારણ કે ત્રીજા ચરણમાં છે. હવે cosec -5/4 હોય તો આના પણ બદલી દઈએ આપણે, ફટાફટ થઈ જશે, કોઈ વાર નહીં લાગે. 1 cosec ની કિંમત મળી -5/4 તો બરાબર -4/5. ઓકે, ગણવામાં ફટાફટ આપણે ગણી જ ગયા. પછી યાદ આવ્યું કે અહીંયા જવાબ તો આપણે પાસે દરેક ખોટા મળ્યા. તો cosec મળી જશે. હવે એના ઉપરથી આપણને cos મળશે. cos ની કિંમત અહીંયા કેટલી મળી? sin ની -4/5. તો અહીંયા મૂકી -4/5 નો સ્ક્વેર તો કેટલી થશે? 20/25. સોરી 16. 4 નો સ્ક્વેર થશે 16/25. તો આને સોલ્વ કરીએ તો 25 - 16/25. તો આનો જવાબ આપણને શું મળશે? બરાબર 25 માંથી 16 જશે તો 9/25. હવે આનું વર્ગમૂળ કાઢીશું તો આપણને શું મળશે? એક પ્લસ બી મળશે અને એક માઇનસ બી મળશે. તો આપણને મળશે ±3/5. પણ cos કીધો છે અને ત્રીજું ચરણ મતલબ ત્રીજા ચરણમાં cos ઋણ હશે, તો તેથી cos x બરાબર આપણને મળશે -3/5. cos ની કિંમત ખબર હોય તો sec ની મળી જાય -3/5. હવે 5 ક્યાં જશે? ઉપર. -5 ઉપર અને 3 નીચે. તો આપણને મળી ગયો sec x ની કિંમત. ઓકે, જો હવે મેં તો અહીંયા જવાબ ચેક કર્યા, પણ તમારે એક્ઝામમાં ધ્યાન રાખીને ગણજો, કારણ કે તમારે એક્ઝામમાં જવાબ નહીં આપેલા હોય અને તમે જો આવી રીતના ડાયરેક્ટ જવાબ લાવી દેશો તો ખોટો જ પડશે. ઓકે, અને અહીંયા જવાબમાં ભૂલ લાગી તો આપણે ફટાફટ ચેક કરીને એને સોલ્વ કરી દીધો. હવે એક વખત ફરી જોઈ લઈએ. 3/4 4/3. અહીંયા આગળ છે 3/4. cot ની કિંમત મૂકી 3/4 તો 9/16. 16 થશે તો 16 નો 25/16. 5/4 માઇનસમાં મળી ગઈ. ઓકે, આ -4/5 મળશે. આ -4/5 હોય તો વચ્ચે -16/25 મળશે. 25 માંથી 16 જાય 9/5. 9/5 મતલબ 9 નું વર્ગમૂળ 3/5. cos ઋણ મળશે અને આ -5/3. ઓકે, તો અહીંયા સુધી ડન થઈ ગયું. આપણે જવાબ સાચો મળી ગયો. ડન. તો ત્રીજો દાખલો આપણો હવા પૂરો થયો. આગળ પૂરો થયો તો પણ એક ખોટો પૂરો થયો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 4. તો નંબર જોઈએ 4. તેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે sec x ની કિંમત છે 13/5 અને x એ ચોથા ચરણમાં છે. તો સ્ટાર્ટ કરીએ. આ દાખલો તમે તમારી જાતે ગણો. વિડીયોને સ્ટાર્ટ રાખવો હોય તો સ્ટાર્ટ રાખવો અને પોઝ કરવો હોય તો પોઝ કરો. બંને જણા સાથે ગણીએ અને જોઈએ કોણ પહેલા બતાવશે. ઓકે, સૌપ્રથમ સમજી લઈએ આપણી પાસે ચરણમાં શું હશે? તો y અક્ષ x અક્ષ, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. નિયમ શું કહેશે? ઓલ એસ ટી સી. સી મતલબ શું હશે? અહીંયા આગળ સી બોલે તો cos અને sec. મતલબ ચોથું ચરણ આપણને આપ્યું છે તો cos અને sec ધન હશે, જેની અંદરથી sec ઓલરેડી ધન આપી જ દીધેલું છે. તો સ્ટાર્ટ કરીએ. sec ઉપરથી આપણને કોની કિંમત મળશે? cos ની, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત. તો જે આપેલું છે લખી દઈએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો કે sec x બરાબર 13/5 આપેલું છે. બીજા નંબરની અંદર એના ઉપરથી શું મળશે? તો કે cos મળશે. cos x બરાબર 1/sec x બરાબર 1/13/5. તો 5 ઉપર જતા રહેશે, 13 નીચે રહેશે. બીજી કિંમત cos મળી જાય તો sin ઓટોમેટિક મળી જશે, કારણ કે સૂત્ર શું? તો કે sin square x બરાબર 1 - cos square x. તો બરાબર 1 - cos ની કિંમત કેટલી? 5/13 એનો સ્ક્વેર. તો 1 - 5 નો સ્ક્વેર 25, 13 નો સ્ક્વેર 169. તો બરાબર જ્યારે 169 લસા લઈશું 169 માંથી 25 9 માઇનસ કરીશું, પેલા મળશે 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, 1 માંથી 0 જાય તો 1, છેદમાં આવશે 169. 144/169 આપણને શું મળ્યું? sin square x ની કિંમત મળી. sin square x ની કિંમત. તો sin x ની કિંમત કેવી મળશે? sin x બરાબર 144 નું વર્ગમૂળ 12, આનું વર્ગમૂળ 13. આ મળશે આપણને પ્લસ ની અંદર બી અને માઇનસ ની અંદર બી. ચોથા ચરણમાં cos અને sec ધન હશે, બાકી sin બાકી બધા કેવા હશે? ઋણ હશે. તો sin કેવો આવવો જોઈએ? ઋણ આવવો જોઈએ. તો અહીંયા આગળ લખી દઉં. તો sin x માં શું મળશે? -12/5.
13. ઓકે, તો આપણને અહીંયાથી સાઈન ની કિંમત મળી ગઈ 12/13. સાઈન ગુણોત્તર મળી જાય તો બાકીના દરેક ગુણોત્તર આપણે શોધી શકાય. અને જે સાઈન જે મેન કહેવાય એ જ આપણને મળી ગયો. તો વધેરા તો બધા આપણે ફટાફટ શોધી દઈએ. સાઈન ઉપરથી પહેલા એનો વ્યસ્ત આપણને કોસેક મળી જશે. તો કોસેક x બરાબર શું મળશે? 1/sin x બરાબર 1 સાઈન કેટલો મળ્યો? -12/13. તો આ શું મળશે? -13/12. ઓકે, તો આપણને કોસેક મળી ગયો. સાઈન ઉપરથી કોસેક મળી ગયો. કોસેક અને કોસેકનો સંબંધ સેક સાથે છે, કારણ કે શેની અંદર? વ્યસ્તની અંદર. અને એ તો ઓલરેડી આપણને આપેલો છે. સોરી, વ્યસ્તની અંદર ક્યાં? કોસેકનો સંબંધ સાઈન સાથે છે અને પેલાની અંદર કોટ સાથે છે. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. તો કોસેકને ભૂલી જઈએ. સાઈન અને કોસ મળી ગયું તો tan શોધી શકાય આપણે. તો tan x બરાબર શું થશે? તો કે sin x છેદમાં cos x. તો બરાબર સાઈન ની કિંમત કેટલી આપણી પાસે? -12/13. અને કોસ ની કિંમત કેટલી આપણી પાસે? 5/13. 13 કટ થઈ જશે તો શું વધશે? ઉપર -12 ને નીચે 5. આપણને કોની કિંમત મળી? tan ની. અને tan નો વ્યસ્ત cot. તો cot x બરાબર શું થશે? 1/tan x. તો બરાબર 1/tan ની કિંમત કેટલી? -12/5 માઇનસ એમને એમ તો શું મળશે? 5/12. આરી આપણને મળી ગઈ cot ની કિંમત. sec આપણને ઓલરેડી આપેલો હતો. તો 1 2 3 4 5 6 દરેકના ઉપર બોક્સ કરી દેવાના, બ્લોક કરી દેવાનું એમને, જેથી ખબર પડી જાય કે આપણને કેટલી કિંમત મળી અને કેટલી બાકી છે. ઓકે, આશા રાખું છું કે તમે બી આ દાખલો જાતે મારી સાથે ટ્રાય કર્યો હશે. આના દરેક જવાબ તમારી ચોપડીના જવાબ સાથે અથવા તો તમારા જવાબ સાથે મેચ કરી દેજો. કોઈ ભૂલ હોય તો ફટાફટ કમેન્ટ કરી દેજો. આની અંદર કોઈ ભૂલ નથી લાગતી, દરેક કમ્પ્લીટ જ છે. ઓકે, તો ખાલી આ નિયમ યાદ રાખવાનો અને ફટાફટ દાખલા ગણવાના. જો આ 4 દાખલા તો થઈ ગયા, હવે એક દાખલો તો તમે જાતે ટ્રાય કરજો. હું તો ગણાવવાનો જ છું, એના માટે જ હું બેઠો છું. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5. નંબર જોઈએ 5. આવા દાખલાનો છેલ્લો દાખલો. આ દાખલો તો તમારે જાતે ટ્રાય કરવો જ પડશે. ઓકે, tan આપેલો છે અને શું કીધું છે? x એ બીજા ચરણમાં છે. બીજું ચરણ મતલબ શું થશે? તો નિયમ યાદ રાખી દઈએ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. નિયમ આવશે આપણી પાસે all s p c. બીજું ચરણ, બીજા નંબરની અંદર s બોલે તો sin અને cosec. આ બંને કેવા છે? ધન. બાકીના દરેક વિધેય ઋણ હશે. તો ઓલરેડી આપણને tan ઋણ આપેલો છે. વિચારો જાતે tan ઉપરથી કઈ વિધેય મળે? sin મળે, cos મળે. પણ એના માટે તો ઓલરેડી બે કિંમત હોવી જોઈએ આપણી પાસે, તો એક જ છે. તો ફટાફટ એનો વ્યસ્ત શોધી દેવાનો. tan હોય તો cot ઓટોમેટિક મળી જાય. તો જે આપેલું હોય પહેલા તો એ લખી દેવાનું. અહીંયા આપણને tan ની કિંમત આપેલી છે. તો tan x બરાબર -5/12. તો એના ઉપરથી આપણને cot ની કિંમત મળી જાય. cot x બરાબર શું થાય? એનો વ્યસ્ત 1/tan x. તો બરાબર 1/tan ની કિંમત -5/12 હોય તો આની કિંમત -12/5 હોય. 12 ઉપર જતા રહે. ડાયરેક્ટલી એનો વ્યસ્ત લખવો હોય આમ 5/12 તો પેલો 12/5 અને માઇનસ તો આગળ જાય. ઓકે, હવે tan અને cot મળ્યા. આના ઉપરથી શું મળે? તો cot નો સંબંધ cosec સાથે બી છે. આપણી પાસે સૂત્ર કયું? તો કે cosec square x - cot square x બરાબર 1. આગળ આની અંદર જ ભૂલ થઈ હતી, તો આમાં હવે ધ્યાન રાખીએ કે cot ની કિંમત આપી છે, cosec ની શોધવાની છે. તો cosec square x બરાબર શું થશે? 1 + cot square x. ઓકે, ભૂલ એક જ વાર થાય. 1 પ્લસ cot ની કિંમત કેટલી મળી? -12/15. આનો સ્ક્વેર કરીએ તો શું મળશે? 1 + 12 નો સ્ક્વેર 144, 15 નો 225. 225? યસ. ઓકે, તો 225 ની અંદર 144 એડ કરીએ અને તો શું મળશે આપણને? 225 એડ કરીશું તો આપણને શું મળશે? 5 ને 4 9, 4 ને 2 6, 2 ને 1 3, 369. કોનો વર્ગમૂળ થશે? કોનો વર્ગ થશે? યાદ રાખો. નીચે મળ્યું આપણને 225. આપણને કિંમત મળી cosec square x ની. cosec square x ની. તો હવે આપણે cosec ની કિંમત શોધવાની છે. તો cosec x બરાબર, જો વર્ગ કાઢીને વર્ગમૂળ કરીશું તો એક ધન મળશે અને એક ઋણ મળશે. 369 મારા ખ્યાલથી 17 નું વર્ગમૂળ થતું હશે. 17 નું થાય કે 19 નું થાય? ચેક કરી લઈએ. આપણને વર્ગ નથી આવડતા. 17 × 17 કેટલા થશે? એ તો અચ્છા 289 થશે. તો 19 નું થશે પાકું. ચેક કરી દઈએ એક વખત. 19 × 19 એ તો 361 થાય છે. તો અહીંયા આગળ કે ભૂલ લાગી રહી છે, તો પછી 12 નો 144, આનો 225. તો 225 અહીંયા આગળ આવશે અને એની અંદર 144 એડ કરીએ. 225 માં 144 એડ કરીએ તો 369 મળશે. અને જ્યારે એનું આપણે વર્ગમૂળ કરીએ, એક જ મિનિટ, વર્ગમૂળમાં 369 તો આપણને 19 પોઈન્ટ સમથિંગ મળી ગયું છે. શા માટે? અહીંયા આગળ એક વખત ચેક કરી દઈએ. રકમ ચેક કરીએ. -5/12 બરોબર. તો cot મળશે 12/5 ઉલટું. એના ઉપરથી cosec મળશે તો 1 પ્લસ, તો એની અંદર 12/5. અચ્છા, અહીંયા આગળ 5 છે. એની અંદર જ આપણી પાસે ભૂલ થઈ. ભૂલ જીવનમાં બીજી વખત થઈ શકે, આજે તમને ખબર પડી હશે. ઓકે,
તો શેની અંદર અહીંયા 12 ભાગ્યા 5 છે. હવે ફટાફટ ગણીએ તો 1 + 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25. આની આ દાખલાની અંદર ભૂલ થાય છે. હવે આ સૂત્ર આવે ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે. તો બરાબર અહીંયા 25 + 144 છેદમાં આવશે આપણી પાસે 25. હવે આનો સરવાળો કરીએ તો 5 ને 4 થશે 9, 4 ને 2 થશે 6, 1 ને 0 થશે 1/25. હવે તો આનો તો ભાઈ આપણને વર્ગમૂળ ખબર છે. આપણને કોની કિંમત મળી? cos(x)² ની. તો cos ની કિંમત કેવી મળશે? અહીંયા નહીં દેખાય મારા ખ્યાલથી, આ બાજુ લખીએ તો cos(x) બરાબર શું થશે? વર્ગમૂળ કાઢીશું તો પ્લસ બી મળશે, માઇનસ બી મળશે. 169 માટે 13, 25 માટે 5. આપણને cos(x) ની કિંમત મળી. પણ શું કહેવામાં આવ્યું છે? બીજા ચરણમાં cos(x) કેવો હશે? ધન હશે. તો આ જે નીચે અહીંયા ઉપર લખું એ તમારે અહીંયા નીચે લખવાનું. cos(x) બરાબર શું મળશે? +13/5. ઓકે, આના સૂત્રમાં આપણી પાસે બીજી વખત ભૂલ થઈ હતી, પણ હવે ત્રીજી વખત જો આવશે તો આપણે ભૂલ નહીં થવા દઈએ. ડન. તો જો આપણને cos(x) મળી જાય તો cos(x) ઉપરથી આપણે sin પણ શોધી શકાય. તો હવે આપણે શોધીએ sin(x) ની કિંમત. શા માટે? sin(x) અને cos(x) એકબીજાના અભ્યાસ. તો cos(x) બરાબર શું થશે? 1/cos(x) ની કિંમત +13/5 મળી, તો 13/5. તો આની કિંમત કેટલી મળશે? 5/13 મળશે. આપણને કોની કિંમત મળી ગઈ? sin ની કિંમત મળી ગઈ. તો આપણને એક કિંમત આપેલી હતી, બીજી, ત્રીજી, ચોથી કિંમત શોધીએ. હવે જોઈએ કઈ બાકી રહી છે આપણી પાસે. cos મળી ગઈ, cos બાકી છે. sin ના જોડીએ sin નો ભાઈ cos. તો cos2x બરાબર શું થશે? તો કે 1 - sin2x બરાબર 1 - sin ની કિંમત કેટલી? 5/13 એનો સ્ક્વેર. તો 1 - 5 નો સ્ક્વેર 25, આનો 169. તો 169 માંથી 25 ને બાદ કરીએ, છેદમાં 169. તો શું મળશે આપણને? 144/169. આ કિંમત મળશે આપણને cos2x ની. તો cos(x) કેટલો મળશે? આનું વર્ગમૂળ 12, આનું વર્ગમૂળ થશે 12, આનું વર્ગમૂળ થશે 13. વર્ગમૂળ કર્યું તો પ્લસ ને માઇનસ બંને આવશે. બીજું ચરણ કીધું, બીજા ચરણની અંદર cos ઋણ હશે. તો અહીંયા લખી દઈએ cos(x) કેવો છે? ઋણ, પણ 12/13. ઓકે, તો cos બી મળી ગયો. હવે આપણી પાસે cos નો વ્યસ્ત sec જ બાકી છે. ઓકે, તો શોધીએ sec(x) બરાબર શું થશે? cos નો વ્યસ્ત, તો 1/cos(x). 1/cos ની કિંમત કેટલી? -12/13. તો આની કિંમત હશે -13/12. ઓકે, આપણને કોની કિંમત મળી ગઈ? sec ની કિંમત મળી ગઈ. તો એક આપેલું હતું, બીજું, ત્રીજું, 4, 5 અને 6 કિંમત આપણને મળી ગઈ. કેટલી મિનિટ થી આપણી પાસે? લગભગ 25 થી 27 મિનિટ થઈ, જેની અંદર આપણે આ 5 દાખલા પૂરા કર્યા. જો આ 5 દાખલા, આવા દાખલા તો બહુ જ સરળ હતા. ખાલી આની અંદર સૂત્રમાં ભૂલ ના થાય કે જે આ સૂત્રની અંદર મારા ભૂલ થઈ 2 વખત એકના એક જ સૂત્રની અંદર, એ ના થાય અને ખાલી ખાસ ધ્યાન રાખવાનું. 5 નું આપણે પહેલા 15 કરી દીધું, એના પછી માઇનસ નું પ્લસ કરી દીધું. તો જો એવી ભૂલ ના થાય એની ખાસ તમારે ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા આગળ તો હું ભૂલ સુધારી દઈશ, એક્ઝામમાં તમે ભૂલ નહીં સુધારી શકો. ઓકે, તો ખાલી ખાસ ધ્યાનથી ગણજો. ડન. આવા દાખલા તો બહુ જ સરળ હતા, જેને આપણે પૂરા કરી દીધા. હવે આપણી પાસે દાખલા કેવા આવે છે? આપણે કોઈ ખૂણો આપેલો છે અને એની કિંમત શોધવાની છે. મેં તમને ઉદાહરણમાં પણ શીખવાડ્યું હતું, એવા ખૂણા 4 પ્રકારના હોય. તો ફરીથી હું તમને એક વખત 2 મિનિટની અંદર ઇન્ટ્રોડક્શન આપી દઉં કે 4 ખૂણા કેવા પ્રકારના હોય અને એની કિંમત કેવી રીતના શોધવાની. તો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 6. તો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 6. કેવા 4 પ્રકારના હવાની અંદર આપણને દાખલા પૂછી શકે? તો જો અહીંયા આગળ આપણને ખૂણો 1 અંશમાં આપ્યો છે. ઉદાહરણમાં જોયું હતું તો એક ખૂણો આપણને રેડિયનમાં આપ્યો હતો. કેવી રેડિયનમાં જોઈ લઈએ. આપણને આવું પણ આપી શકે કે sin 180 ની. 180 તો દરેકને ખબર હોય. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ તો કે sin 765 જે આપેલું છે એ જ લઈએ. તો એક આપણને આવી રીતે પૂછી શકે. બીજા નંબરની અંદર આપણને જે sin 765 રહ્યું એવો ને એવો ઋણમાં આપી શકે. તો આવું ઋણમાં હોય તો શું કરવું એ પણ જોઈશું. ઓલરેડી ઉદાહરણમાં જોયું, છતાંય જો દાખલા આવી જશે તો જોઈ લઈશું. બીજા નંબરની અંદર આપણને આના આ ખૂણા રેડિયનમાં બી આપી શકે. જેમ કે આપણને એવું આપી શકે કે sin 35π/3, 35π/3, મતલબ ખૂણો શેની અંદર આપ્યો? રેડિયનમાં આપ્યો. હવે આવો ને આવો ખૂણો જે sin 35π હતો, 35π/3, એનો એક ખૂણો આપણને ઋણમાં આપી શકે. તો ઋણમાં આપેલો હોય કે ધનમાં આપેલો હોય, નિયમ દરેકે દરેક માટે સેમ છે. પણ જો પ્લસ હશે તો માઇનસ કરીશું, માઇનસ હશે તો પ્લસ કરીશું. ઉદાહરણના દાખલાની અંદર આપણે જોયું હતું. જ્યારે અહીંયા દાખલો હશે તો હું તમને સમજાવી દઈશ કેવી રીતના ગણવું. ઓકે, આ 4 પ્રકારે આપણને કોઈ ખૂણા આપે અને એના આપણે મૂલ્યો શોધવાના છે. સાઇન ખૂણો અંશમાં આપે, ખૂણો રેડિયનમાં આપે. અંશમાં પ્લસ માઇનસ કોઈ બી આપી શકે, રેડિયનમાં બી પ્લસ માઇનસ કોઈ બી આપી શકે. તો સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 6 ની અંદર શું કરવાનું એમ. તો જ્યારે ખૂણો અંશની અંદર આપ્યો હોય તો કેલ્ક્યુલેટર સાથે લઈને બેસવાનું. શું કરીશું 765 માટે? તો અહીંયા ખૂણો 765.
તો સૌપ્રથમ આપણો પહેલો નિયમ શું કહે છે તો કે જે બી આપણને ખૂણો આપેલો હોય આપણે શું કરીએ એકમ વર્તુળ દોરીએ. સૌપ્રથમ આપણે એ નક્કી કરવું પડશે કે આપણને જે ખૂણો આપેલો છે એની અંદર આખા કેટલા ચક્ર ફર્યા અને વધારાના કેટલા ચક્ર ફર્યા, મતલબ વધારાનું કેટલો ખૂણો ફર્યો દરેકને ખબર છે. અહીંયાથી એક ખૂણો ફરશે તો આપણને અહીંયા શું મળશે 0 મળશે અને 2π રેડિયનમાં મળશે. જેને અંશમાં લખવું હોય તો આપણે 360 અંશ લખી દઈએ. જો ભાઈ એક ચક્ર ફરે, 2 ફરે, 3 ફરે, 4 ફરે તો 4 ચક્રનું કોઈ મહત્વ જ નથી. એ 4 ચક્ર ફર્યા પછી આટલું કેટલું શું કરશે અંતર કાપશે આટલું. હવે આટલું મતલબ આ જે ખૂણો બન્યો એ જ ખૂણો આપણે શોધવાનું. તો અહીંયા આપણે 765 અંશનું એને અંતર કાપ્યું તો 765 અંશનું જે અંતર કાપ્યું એની અંદર કેટલી વખત એ આખું ચક્ર ફર્યું અને આખું ચક્ર ફર્યા પછી એને થોડું કેટલું અંતર કાપ્યું. થોડું મતલબ જે વધારાનો ખૂણો રહ્યો એની વાત કરું છું. એક ચક્ર કાપ્યું એટલે 2π, બીજું કાપ્યું એટલે 4π, ત્રીજું કાપ્યું એટલે 6π અને ત્રીજું અંતર કાપ્યા પછી એ 30 અંશ જેટલું ફર્યો તો 30 અંશ. સૌપ્રથમ એને 3 આખા ચક્ર ફર્યો, એના પછી બીજું 30 અંશ ફર્યો. તો યાદ રાખો 3 ચક્રનું કોઈ મહત્વ જ નથી. શોધવાનું કોના માટે હશે 30 અંશ માટે. પણ નિયમ લગાડી શું કીધું નિયમ લગાડી 30 અંશનું માપ શોધવાનું. બાકીના 3 ચક્રનું ખાલી શેની અંદર મહત્વ છે નિયમની અંદર, એનું જે મૂલ્ય શોધવા મળ્યું એની અંદર કોઈ મહત્વ નથી. તો એનું એ જ આપણે અહીંયા આગળ જોઈએ. કેલ્ક્યુલેટર લઈને બેસવાનું, જે ખૂણો આપેલો હોય રફમાં લખી દેવાનું 765. 765 અંશમાં આપેલો છે તો અંશમાં ગણતરી કરીશું. એક આખું ચક્ર ફરશે તો કેટલું થશે 360. તો 765 ને 360 વડે ભાગી દેવાના એટલે આપણને 2.1 જવાબ મળશે. કેટલો જવાબ મળ્યો 2.125. 2.125. હવે 125 એટલે એનાથી એવું ના વિચારતા કે 125 આપણા માટે કઈ કામનું હશે, કશું જ કામનું નહીં. આપણે શું ને નિયમ શું કીધું તો ઉદાહરણની અંદર કે જો ખૂણો આપણને ધન આપેલો હોય, ખૂણો આપણને જો ધન આપેલો હોય આ બાજુ તો ખૂણો ધન આપેલો હોય તો આના કરતા નાની કિંમત લેવાની. 2.125 કરતા નાની પૂર્ણાંક કઈ તો કે 2. અને જો ખૂણો આપણને ઋણ આપેલો હોય તો એના કરતા મોટી પૂર્ણાંક લેવાની. 2.125 કરતા મોટી પૂર્ણાંક કઈ તો કે 3. અહીંયા ખૂણો ધન આપ્યો છે તો એના કરતા નાની પૂર્ણાંક કઈ થશે 2 થશે. હવે નિયમ શું કહેશે તો કે જે પૂર્ણાંક મળી એના આપણે 360 વડે ગુણી દેવાના. એ પૂર્ણાંકના 360 વડે ગુણી દેવાના. ત્રીજો નિયમ શું આવશે તો ગુણ્યા પછી જે કિંમત મળશે એનો 765 સાથે કાં તો આપણે સરવાળો કરીશું કાં તો બાદબાકી કરીશું. જો ખૂણો ધન હશે તો બાદબાકી, ખૂણો ઋણ હશે તો સરવાળો. હું શું કીધું પ્લસ હશે તો માઇનસ, માઇનસ હશે તો પ્લસ. ઉલટું યાદ રાખવાનું. ખૂણો ધન હોય તો બાદબાકી, ઋણ હોય તો સરવાળો. 3 નિયમ એક વખત અહીંયા લખી દઉં, ધ્યાનથી સમજી લેજો. ઓકે, આ નિયમ ક્યાં ચોપડીમાં આપેલા નથી તો આના સમજી લેજો. સૌપ્રથમ પહેલા નંબરની અંદર આપણે શું કરીશું જે ખૂણો આપેલો છે એને 360 વડે ભાગી દઈશું. એના શેના વડે 360 વડે આપણે ભાગી દેવાનું, ભાગવાના. બીજો નિયમ શું કહેશે એની અંદર જે બી ભાગ્યા પછી પોઈન્ટની અંદર જ સંખ્યા મળશે. જો એ સંખ્યા જે મળી આપણને આ સંખ્યા મળી અને અહીંયા આપેલી સંખ્યા બી જોવાની. આપેલી સંખ્યા ધન છે કે ઋણ તો કે જો આપેલી સંખ્યા ધન હોય તો એના કરતા નાની સંખ્યા લેવાની. આપેલી સંખ્યા ધન હોય તો એના કરતા નાની પૂર્ણાંક, આપેલી સંખ્યા ઋણ હોય તો એના કરતા મોટી પૂર્ણાંક લઈશું. તો આપણે સૌપ્રથમ શું કરીશું એક પૂર્ણાંક સંખ્યા નક્કી કરીશું. બીજો નિયમ આવશે આપણી પાસે પૂર્ણાંક સંખ્યા નક્કી કરવાનો. કેવી રીતે નક્કી કર્યું એ પણ આપણે જોઈ લીધું. જે પૂર્ણાંક સંખ્યા મળે એને 360 વડે ગુણી દેવાનું. જે પૂર્ણાંક મળી એને આપણે શું કરીશું તો કે 360 વડે ગુણી દઈશું. 360 વડે ગુણ્યા પછી જે જવાબ મળે એનો આપેલી સંખ્યા કઈ સંખ્યા આપી છે 765 એની સાથે કાં તો સરવાળો કરવાનો કાં તો બાદબાકી કરવાની. શું કરવાનું કાં તો સરવાળો કરવાનો કાં તો બાદબાકી કરવાની. ક્યારે સરવાળો કરવાનો ક્યારે બાદબાકી કરવાની ઓકે એ પણ મેં તમને કહી દીધું. આપેલી સંખ્યા ઋણ હોય તો સરવાળો અને આપેલી સંખ્યા ધન હોય તો બાદબાકી કરવાની. ઉલટું યાદ રાખવાનું. માઇનસ હોય સંખ્યા તો પ્લસ કરવાનું, સંખ્યા પ્લસ હોય તો માઇનસ કરવાનું, મતલબ બાદબાકી કરવાની. ઓકે, આટલો નિયમ ખાલી યાદ રાખવાનો છે. અહીંયા આગળ આપણને શું આપેલું છે તો સ્ટેપ બાય સ્ટેપ નિયમ પ્રમાણે જઈએ. આપણને શું આપ્યું છે તો કે sin એના પછી 765 આ બધું જે કામ કીધું એ રફમાં કરવાનું. ખાલી ચોથો સ્ટેપ જે રહ્યો એ ક્યાં આગળ લગાવવાનું દાખલાની અંદર. ડન. તો ફરી એક વખત સ્ટાર્ટ કરીએ. આ બધી વસ્તુને ભૂલી જઈએ અને 4 નિયમો આપણે તમને ફરીથી યાદ રખાઈ દઉં. અને દાખલા એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય તો કયું કામ રફમાં કરવાનું અને કયું કામ દાખલાની અંદર કરવાનું એ પણ સમજી લઈએ. તો આપણો પહેલો નિયમ સૌપ્રથમ જે સંખ્યા આપેલી હોય એને આપણે 360 વડે ભાગી દઈશું. તો 765 ને ભાગીશું 360 વડે 2.125 આપણને જવાબ મળશે. રફની અંદર યાદ રાખવાનું 125 એની અંદર આપણે શું કરવાનું
એની પૂર્ણાંક સંખ્યા નક્કી કરવાની. એના કરતા નાની પૂર્ણાંક 2 થશે, મોટી પૂર્ણાંક 3 થશે. મોટી પૂર્ણાંક પણ થઈ ગઈ, નાની પૂર્ણાંક પણ થઈ ગઈ, પણ આપણે કઈ લઈશું તો કે યાદ રાખો, જો ધન હોય તો નાની પૂર્ણાંક, ઋણ હોય તો મોટી પૂર્ણાંક. શું કીધું? ઋણ હોય તો મોટી પૂર્ણાંક અને ધન હોય તો નાની. માઇનસ મતલબ નાની, જે ઋણ કહેવાય, માઇનસ જે નાની કહેવાશે. ઓકે, અને ધન મતલબ મોટી કહેવાય. તો જો ધન સંખ્યા હોય તો નાની લેવાની. આપણે અહીંયા 765 કેવી આપી છે? ધન આપી છે, તો એના કરતા આપણે નાની પૂર્ણાંક લઈશું, જે છે 2. પછી એને 360 વડે ગુણી દઈશું. તો એને 360 વડે ગુણી દઈએ તો આપણને શું મળી જશે? 720. અને જે સંખ્યા મળી 720, એના આપણે શું કરીશું? આપેલી સંખ્યા સાથે કાં તો સરવાળો કાં તો બાદબાકી. કઈ સંખ્યા આપી છે આપણને? 765. તો 765 સાથે કાં તો સરવાળો કરીશું કાં તો બાદબાકી કરીશું. હવે સરવાળા બાદબાકીનો નિયમ શું કહે છે? તો કે જો આપેલી સંખ્યા જે એ ધન હશે તો બાદબાકી કરીશું, ઋણ હશે તો સરવાળો કરીશું. એ જ નિયમ ઉલટો, પ્લસ સાથે માઇનસ ને માઇનસ સાથે પ્લસ. તો આ બધું કામ રફમાં કરવાનું. અને અહીંયા આગળ શું કામ કરવાનું? તો કે જે સરવાળો અથવા બાદબાકી કરીએ એ કામ અહીંયા આગળ કરવાનું. તો અહીંયા આગળ આપણને સૌપ્રથમ જે આપેલું છે લખી દઈએ. અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે sin 765 તો બરાબર sin 765 ને બીજા નંબરની અંદર આપણે કેવી રીતના લખી શકાય? અહીંયા આગળ 765 પહેલા નંબરમાં લખી દઈશું. આપણને ધન સંખ્યા આપી છે તો બાદબાકી કરીશું, તો બાદબાકી કરીશું. માઇનસમાં શું આવશે? તો કે મળેલી સંખ્યા 720. ઓકે, આ બંને અંશમાં આવશે. તો બરાબર sin 765 માંથી 720 બાદ થાય તો આપણને કેટલી મળે? તો 40 ને 5 45. તો આપણે આની અંદર એવી સંખ્યામાં કન્વર્ટ કર્યા કે જેની કિંમત આપણે જાણતા હતા. શું કીધું? જેની કિંમત આપણે જાણતા હતા. તો sin 45 ની કિંમત 1/2. ઓકે, તો આ આપણને મળી ગયો 6થા નંબરના દાખલાનો જવાબ. નિયમ યાદ રાખવાનો. આ તો એક દાખલામાં હતા. હજી તમે આવા 4-5 દાખલા ગણશો એટલે તમને નિયમ ઓટોમેટિક યાદ થઈ જશે. કે સૌ પ્રથમ શું કરીશું? તો કે એના 360 વડે ભાગવાના. 360 વડે ભાગ્યા પછી શું કરવાનું? એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું. ધન, ઋણ, કઈ પૂર્ણાંક કેવી રીતે લેવાની, દરેક વસ્તુ જ્યારે તમે દાખલા ગણશો તો તમને વધારે આઈડિયા આવશે. 4-5 દાખલા ગણશો તો ઓછો આઈડિયા આવશે. હજી બીજા 4-5 દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, આવો કોઈ પણ ખૂણો તમે તમારી જાતે પણ લઈ શકો. અને એવા ખૂણામાં ફેરવવાનો કે જેની કિંમત આપણે જાણતા હોઈએ એવા ખૂણામાં ફેરવવાનું. અને એના પછી આપણને શું મળી જશે? એનો ડાયરેક્ટ જવાબ મળી જશે. તો નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7. તો જોઈએ આપણે 7મા નંબરનો દાખલો. સ્ટેપ બાય સ્ટેપ અને નિયમ પ્રમાણે જોઈએ, તમને એની અંદર વધારે આઈડિયા આવશે. તો સ્ટાર્ટ કરીએ. જે કિંમત આપેલી છે એના તો સૌપ્રથમ લખી દઈએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? અહીં આપણને આપવામાં આવ્યું છે તો cosec -1410 એની કિંમત આપણે શોધવાની છે. તો જે કિંમત આપેલી છે એને સ્ટેપ બાય સ્ટેપ સૌપ્રથમ રફ કામ કરીએ અને એના પછી આગળનું કામ કરીએ. તો સૌપ્રથમ 1410 જે કિંમત આપેલી હોય -1410 એ લખી દેવાની. એના પછી આપણો નિયમ શું કહે છે? તો કે એને 360 વડે ભાગવાની. એના 360 વડે ભાગીએ તો 1410 ભાગ્યા 360 કરીએ તો આપણને શું જવાબ મળશે? જોઈ લો, આપણને મળશે 3.91. આપણને જવાબ મળી ગયો 3.91. પાછળનો કોઈ અંક આપણે હાલ જોવો નથી. હવાનો નિયમ શું કહે છે? એના કરતા મોટી કાં તો નાની પૂર્ણાંક સંખ્યા નક્કી કરવાની. 3.91 કરતા નાની પૂર્ણાંક 3 થશે, મોટી પૂર્ણાંક 4 થશે. તો આપણે આ જે પૂર્ણાંક રહી એને 360 વડે ગુણીશું. પણ કઈ પૂર્ણાંકને ગુણીશું? તો એના માટે શું જોવાનું? આનું ચિહ્ન. અહીંયા આગળ માઇનસ ચિહ્ન આપેલું છે. જો માઇનસ ચિહ્ન આપેલું હોય તો મોટી સંખ્યા લેવાની. ઋણ આપેલું હોય તો મોટી, ધન આપેલું હોય તો નાની. ઋણ આપેલું હોય તો સરવાળો અને ધન આપેલું હોય તો બાદબાકી. ઉલટું યાદ રાખવાનું છે. અહીંયા માઇનસ આપેલું છે મતલબ અહીંયા રહેલી મોટી સંખ્યા લઈશું. મોટી સંખ્યા કઈ? તો કે 4. તો 4 ના આપણે ગુણીશું 360 વડે. તો કેટલા થશે? ગણી દઈએ. 360 ગુણ્યા 4 આપણને મળશે 1440. તો 1440. હવે નિયમ શું કહે છે? તો કે આપેલી સંખ્યા 1410 જે ઋણ રહી અને મળેલી સંખ્યા 1440, કાં તો બંનેનો સરવાળો કરીશું કાં તો બંનેની બાદબાકી કરીશું. હવે શું કરીશું? સરવાળો કરીશું કે બાદબાકી? એના માટે પણ શું જોવાનું? ચિહ્ન. જો માઇનસ હોય તો સરવાળો, પ્લસ હોય તો બાદબાકી. માઇનસ આપેલું છે મતલબ આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો 1440 ની અંદર 1410 એડ કરીએ તો તમે આવી રીતના પણ લખી શકો 1440 પ્લસ અને અહીંયા આગળ આપણને આપ્યું છે -1410. કાં તો તમે આવી રીતના પણ લખી શકો ડાયરેક્ટલી -1410 પ્લસ 1440. ઓકે,
સૌપ્રથમ નિયમ શું યાદ રાખવાનો, જે સંખ્યા આપેલી હોય એને આપણે મોસ્ટ ઓફ પહેલા લખીશું. તો અહીં સૌપ્રથમ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. બીજા નંબરની અંદર શું થશે તો કે કોસેક આ -1410 આપેલી છે, અહીંયા ચિહ્ન માઇનસ હોય તો વચ્ચે હંમેશા પ્લસ આવશે, અહીંયા ચિહ્ન પ્લસ હોય તો વચ્ચે હંમેશા માઇનસ આવશે. આ નિયમ આપણે ખબર પડી ગઈ. અહીંયા માઇનસ હતું તો અહીંયા પ્લસ આવશે, અને પ્લસ શું આવશે તો જે પૂર્ણાંક સંખ્યાને 360 વડે ગુણતા જે જવાબ મળે, પૂર્ણાંક સંખ્યાને 360 વડે ગુણીશું તો આપણને 1440 મળશે. તો 1440 એની અંદર એડ કરી દઈશું. હવે બાદબાકી તો દરેકને આવડશે. કોસેક કેટલા થશે -1410 અને 1440, તો મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ 40 માંથી 10 જશે તો 30, તો આપણને મળશે કોસેક 30. હવે કોસેક 30 ની કિંમત તો નહીં ખબર, તો એના માટે sin 30 ની કિંમત sin 30 1/2, તો આનું ઉલટું 2/1, તો આપણને મળશે 2/1 મતલબ 2. ઓકે, બહુ જ સરળતાથી આપણને આ દાખલામાં ખબર પડી ગઈ. દાખલા નંબર 7 આપણો અહીંયા આગળ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. બસ પછી 8, 9 અને 10 આ ત્રણ જે દાખલા રહ્યા, દાખલા નંબર 8, 9 અને 10 આ ત્રણે ત્રણ ની અંદર આપણને ખૂણો રેડિયનમાં આપેલો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ રેડિયન વાળા દાખલા. બાકી જો હવે કોઈ દાખલો અંશ વાળો આપેલો હોત તો સૌપ્રથમ આપણે એ દાખલાને ગણત અને એના પછી રેડિયન વાળા દાખલા ઉપર જાત. પણ હવે આપણને જે વધેલા બીજા ત્રણ દાખલા રહ્યા શેની અંદર આપણને આપવામાં આવેલા છે તો કે રેડિયનમાં આપવામાં આવેલા છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 8, 9 અને 10. સો દાખલા નંબર 8, 9 અને 10 ત્રણે ત્રણ ખૂણા રેડિયનમાં આપેલા છે. દરેકે દરેક માટે એક જ રીતનો ઉપયોગ કરવાનો છે. ખાલી અહીંયા ખૂણો ધન આપ્યો છે અને અહીંયા બે જે ખૂણા રેડિયનમાં આપેલા રહે એ ઋણ આપેલો છે. બંને માટેના નિયમો સાથે ત્રણે ત્રણ દાખલાના એક જ સાથે સમજી લઈએ, જેથી બહુ જ સરળતાથી આપણને આઈડિયા આવી જાય. આ તો દાખલો આપણે ઉદાહરણમાં ગણે તો સેમ ટુ સેમ એવો જ દાખલો આપણને આપ્યો છે. શું કરીશું તો સૌપ્રથમ જે આપેલું હોય અહીંયા લખી દઈશું. અહીં આપણને શું આપવામાં આવ્યું છે તો કે 10 19π/3 આપવામાં આવેલું છે. હવે એના આપણે કિંમત શોધવાની છે તો શું કરીશું તો કે 10 જે રહ્યો 10 એની અંદર શું કરીએ, ધ્યાનથી સમજવું પડશે. આને તો શું કરવું પડશે 19π/3, તો 19π/3 માં આપણે સૌપ્રથમ અલગ લખીએ 19π/3. એની અંદરથી 19 ને ભૂલી જઈએ અને જે ખૂણો રેડિયન વાળો વધે એના અલગથી લખીએ, જે બનશે આપણી પાસે π/3. હવે π/3 ને અલગ કરી દીધો તો આપણી પાસે શું હતું 19π હતું. 19π માંથી આપણે 1π ને અલગ કરી દીધો, તો હવે આપણી પાસે 1 અલગ કરી દીધો તો કેટલા વધશે તો કે 18π વધશે. અને તેનો છેદ કેટલો છે તો કે 3, એના વડે એને ભાગી દઈશું તો શું થશે 18π/3. ડન. હવે તમે જોવો ધ્યાન જાતે 18π/3 π/3 જ્યારે અમે સરવાળો કરશો તો 18 + 1 એટલે 19π/3 આપણને મળી જશે. અને 18π/3 ને આપણે શું લખી શકાય 6π + π/3. હવે ફરીથી યાદ કરો 6π મતલબ શું થશે તો કે એક ચક્ર, બીજું ચક્ર, ત્રીજું ચક્ર અને ત્રણે ત્રણ ચક્ર નકામા. ખાલી કામનું શું π/3 નું એનું ફરેલું જેટલું રહ્યું એ π/3 જ કામનું. તો જે આપણા એવું કેટલા પૂરેપૂરા ચક્ર માર્યા એને શોધવાનું, એના કાઢી દેવાનું અને જે વધારાનું ફર્યું એની કિંમત આપણે શોધવાની આવશે. તો ડન. સૌપ્રથમ આપેલા ખૂણાના આવી રીતના રફમાં આપણે જાતે ફેરવી દેવાના અને એના પછી ગણતરી તો આપણને કરતા આવડી જશે. કેવી રીતના કરવી તો જોઈ લઈએ અહીંયા આગળ. સૌપ્રથમ π/3 ને આપણે અલગ કરી દઈએ, π/3 ને આપણે અલગ કરી દઈએ, વચ્ચે અહીંયા પ્લસ મૂકી દઈએ. આપણને 19π હતું એની અંદરથી 1π નીકળી ગયું તો કેટલું વધશે જો આ આપણે શીખ્યા. હવે આને મોઢે યાદ રાખવું હોય તો હું તમને શીખવાડી દઉં કેવી રીતના. વધારે મગજમારી નહીં, ડાયરેક્ટ જ મોઢે આવડ જોવું હોય તો કેવી રીતના 19π/3 હતું તો π/3 ને અલગ કરી દીધું. જો 19 માંથી 1π નીકળી ગયું તો આપણી પાસે 18 વધશે. તો 18π આપણી પાસે વધ્યા, છેદ 3 હતો તો 18 ને 3 વડે ભાગીશું તો આપણને શું મળશે 6 અને પાઈ તો લગાવવાનું જ છે. તો ડાયરેક્ટલી આપણને અહીંયા શું મળી જશે 6π મળી જશે. આ જે સ્ટેપ મેં અહીંયા આગળ કર્યું આ આખે આખું જો તમારે અહીંયા વચ્ચે લખવું હોય તો તમે લખી શકો અને ના લખવું હોય અને ડાયરેક્ટ આ સ્ટેપ લખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. ડન. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ 10 6π + π/3 શું થશે 6π + π/3. હાલ તો કીધું કે 6π કોઈ કામનું જ નથી, પણ મેં શું કીધેલું હતું પહેલા બી આગળ કીધું હતું કે જે 6π એ કોઈ જ કામનું નહીં આવે, ખાલી ચરણ નક્કી કરવામાં ક્યાં આવશે કામ આવશે. તો જોઈ લઈએ કેવી રીતના ચરણ નક્કી કરવાનું. y અક્ષ x અક્ષ કે રીતે આગળ આવ્યું 6π તો આવશે આપણી પાસે 6π. પછી શું કહેવામાં આવ્યું છે કે 6π + π/3 + π/3 મતલબ આ તરફ જશે, મતલબ અહીંયા આગળ π/3 ક્યાં ખસે તો આપણા ખૂણો કઈ જગ્યાએ આવીને ઉભા રહી ગયા પહેલા ચરણમાં આવીને ઉભા રહી ગયા. અને પહેલા ચરણની અંદર tan કેવું હશે ધન હશે. દરેકે દરેક નિયમો યાદ રાખજો.
પહેલામાં ઓલ મતલબ tan ધન મળશે. આપણે x અક્ષ ઉપર ઊભા હતા, બે જગ્યાએ આપણે ઊભા હોઈએ, એક x અક્ષ ઉપર ઊભા હોઈએ અને એક ચરણમાં ઊભા હોઈએ. કાં તો x અક્ષ કાં તો y અક્ષ ઉપર ઊભા હોઈએ, એ પહેલો નિયમ. અને બીજો નિયમ કયો? કાં તો ચાર ચરણમાંથી આપણે એક ચરણમાં ઊભા હોઈએ. તો આપણે x અક્ષ ઉપર ઊભા છીએ અને અહીંયા આગળ પહેલા ચરણમાં ઊભા છીએ. જો x અક્ષ ઉપર ઊભા હોઈએ તો વિધેય બદલાશે નહીં, મતલબ tan x તો શું થશે? tan x જ થશે. તો tan અને x ની કિંમત કેટલી? π/3. હવે આ જે π/3 tan π/3 મળ્યું, કાં તો ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે. અને ધન ને ઋણ એના ઉપરથી નક્કી થશે? ચરણ ઉપરથી. આપણે પહેલા ચરણમાં ઊભા છીએ, પહેલા ચરણનો નિયમ શું? ઓલ, મતલબ દરેકે દરેક ધન હશે. તો tan π/3 કેવો હશે? ધન હશે. તો tan π/3 ની કિંમત તો આપણે જાણતા આવીશું. tan π/3 મતલબ tan 60. નહીં જાણતા તો કોઈ વાંધો નહીં. sin 60 ભાગ્યા cos 60. sin 60 મતલબ વર્ગમૂળમાં 3/2. cos 60 મતલબ 1/2. 2 કટ થઈ જશે તો શું મળી જશે? વર્ગમૂળમાં 3. ડન. તો આપણને 8મા નંબરનો જવાબ મળી ગયો. સ્ટેપ બાય સ્ટેપ એકદમ શાંતિથી વિચારીને અને પછી ગણવાનું, એટલે આપણને બહુ સરળતાથી એનો જવાબ મળી જશે. તો હવે આપણે જોઈએ 9મા નંબરનો દાખલો. આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે sin -11π/3 ની કિંમત શોધવાની છે. ખૂણો ઋણ આપ્યો છે, કોઈ વાંધો નહીં. ઋણ આપ્યો છે તો એના રીતથી સમજીશું આપણે. જે આપેલું છે અહીંયા આગળ લખી દઈએ સૌપ્રથમ. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે તો કે sin -11π/3 આ ખૂણો આપેલો છે. એની અંદર તમે π/3 તો રફમાં અલગ જ કરી દેશો. -11π/3 એની અંદરથી π/3 તમે અલગ કરી દેશો. તો હવે આપણી પાસે શું વધ્યું તો કે -11 હતો, એની અંદરથી 1 નીકળી ગયો તો આપણી પાસે 10 વધ્યો. આપણી પાસે 10 વધ્યો અને છેદ 3 છે તો 10 તો 3 વડે ભગાશે નહીં. તો હવે શું કરીશું? પણ જો આપણી પાસે માઇનસ છે તો અહીંયા પ્લસ ની જગ્યાએ શું મૂકીશું? માઇનસ મૂકીશું. રેડિયન વાળાની અંદર પ્લસ હશે તો પ્લસ આવશે, અહીંયા પ્લસ હતું તો પ્લસ આવ્યું, અહીંયા માઇનસ હતું તો વચ્ચે માઇનસ આવશે, અહીંયા બી માઇનસ હતું તો વચ્ચે માઇનસ આવશે. ક્યારેક જ્યારે ખૂણો રેડિયનમાં આપેલો હોય ત્યારે, જ્યારે ખૂણો અંશમાં આપેલો હોય તો ઉલટું હોય. જો ખૂણો આપણને પ્લસમાં આપેલો છે તો વચ્ચે માઇનસ મૂકીશું, ખૂણો માઇનસમાં આપેલો છે તો વચ્ચે પ્લસ મૂકીશું. અહીંયા ઉલટું હશે, અહીંયા સીધું હશે, પહેલામાં ઉલટું છે. તમે સમજી ગયા? ઓકે. અહીંયા ખૂણા માઇનસમાં તો વચ્ચે માઇનસ, ખૂણો પ્લસમાં તો વચ્ચે આર્યુ પ્લસ. ઓકે. તો હવે અહીંયા શું આપેલું છે? π/3 તો આપણને મળી ગયું. હવે આપણી પાસે 10/3 વધ્યું. 10/3 તો આપણને કોઈ પૂર્ણાંક મળશે નહીં, તો આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. હવે શું કરવાનું? 10 ના 3 વડે ભાગીશું તો આપણને 3 પોઈન્ટ સમથિંગ કોઈ કિંમત મળશે. અને નિયમ શું કહે છે કે જો વચ્ચે માઇનસ હોય તો એના કરતાં મોટી સંખ્યા લેવાની. એના કરતાં મોટી સંખ્યા મતલબ 3.33 કરતાં મોટી પૂર્ણાંક કઈ આવશે? 4 આવશે. તો કઈ લેવાની? 4 લેવાની. તો અહીંયા આગળ શું આપણે 4π લખી દેવાનું? 4π લખી દેવાનું. જોઈ લો નિયમ. શું મળ્યું આપણને? 4π - π/3. ફરી એક વખત સમજાવું છું. શું થશે? 3 ને લસા લો તો 4 તરી થશે 12 -1 મતલબ 11π/3 મળી જશે. ફરી એક વખત આખો નિયમ સમજો. -15π/4 માટે તમને સમજાવી દઉં. અહીંયા આપણને શું આપ્યું છે? -15π/4. તો આને શું કરીએ? π/4 ને અલગ અલગ કરી દઈએ. તો π/4 ને અલગ કરી દઈએ. અહીંયા માઇનસ હતો, વચ્ચે બી શું હશે? માઇનસ જ હશે. તો જો 15π/4 એની અંદરથી આપણે 1π ને અલગ કરી દીધો. તો હવે આપણી પાસે શું વધશે? અહીંયા 14π વધશે. શું વધવું જોઈએ? 14π વધવું જોઈએ. તો 14 ને તો આપણે 4 વડે ભગાશે નહીં. તો 14 ને 4 વડે ના ભગાતો હોય તો એનો છેદ તો ઉડાડો કેટલા થશે? 4 તરી 12 થશે. 3 પોઈન્ટ કંઈક મળશે. 3 પોઈન્ટ આપણને અપૂર્ણાંક મળશે. તો 3.33 હોય, 3.35 હોય, એના કરતા મોટી પૂર્ણાંક કઈ? તો કે 4. કઈ? તો કે 4. તો 4 ચોક થશે 16. કેટલી થશે? 16. અહીંયા 16 લખવાની નહીં. અહીંયા જે 4 જવાબ મળ્યો અહીંયા તો એ જ લખવાની કે 4π. ઓકે. અહીંયા આગળ 4π. ડન. બીજા નંબરની અંદર જે આગળ નિયમ જોયો તો એ પ્રમાણે સમજવું હોય તો આના એ પ્રમાણે સમજીએ. તો આનું આપણને સાદું રૂપ કેવું મળશે? 4π - π/4. એ દાખલો હશે એટલે આપણે સમજીશું. આગળ જોયું તો એ રીત માટે શું? એ રીત શું કરવી? ઓકે. એ રીત માટે શું કરવાનું? તો ધ્યાનથી સમજો. π/4 ને જો આપણે અલગ કરી દઈએ, π/4 ને અલગ કરી દઈએ. વચ્ચે માઇનસ હોય, જો વચ્ચે માઇનસ હોય મતલબ આપણે શું કરવું પડશે? મોટામાંથી નાનાના બાદ કરવું પડશે. તો 15 કરતા મોટો કયો આવશે? તો કે 16. તો 16 માંથી 1 ના બાદ કરવાનો. અહીંયા આગળ આપણે શું કરતા હતા? તો કે 19 હતું તો 18 માં 1 એડ કરતા હતા. 18 ને 1 19 થશે. એની જગ્યાએ જો 20 હોય તો શું કરી શકાય? 20 માંથી 1 માઇનસ બી કરી શકાય. જો અહીંયા 19π હતું તો 18 પ્લસ 1 કરતા હતા. હવે અહીંયા આગળ માઇનસ આવ્યું તો શું કરવાનું? 20 માંથી 1 માઇનસ બી કરી શકાય. પ્લસ હોય તો સરવાળો, માઇનસ હોય તો બાદબાકી. કેવી રીતના બાદબાકી? હજી એક વખત સમજાવું. આના નાના માટે સમજાવું. આપણને -11π/3 આપેલું છે.
તો પાઈ ભાગ્યા 3 ને અલગ કરી દઈએ તો આપણી પાસે અહીંયા બાદ બાકી કરવાની છે. શું કરવાનું છે? બાદ બાકી. તો મોટામાંથી નાનાના બાદ કરીશું. તો મોટામાંથી નાનાના બાદ કરવી હોય તો આપણે લાવવાનો 11 છે. તો 11 ક્યારે આવશે? જ્યારે મોટા 12માંથી 1 ના બાદ કરીએ તો 11 આવશે. તો અહીંયા જો આપણે 12 લઈ લઈએ, શું લઈ લઈએ? 12 પાઈ લઈ લઈએ. તો 12માંથી આપણે 1 ના બાદ કરીએ તો આપણને 11 મળી શકે. ક્યારે? આ નીચેનો છેદ ભૂલી દઈએ ત્યારે. ઓકે, તો 12માંથી 1 ના બાદ કરીએ તો આપણને શું મળી શકે? 11 મળી શકે. ડન. અને દરેકના આગળ પાઈ તો લગાવી દેવાનું. ડન. અને દરેકને 3 વડે તો ભાગી દેવાનું. અહીંયા છેદમાં 3 હતો તો દરેકને 3 વડે તો ભાગી દેવાનું. તો આના આપણે છેદ ભાગીશું તો શું મળશે? 4 પાઈ માઇનસ પાઈ ભાગ્યા 3. એવો ને એવો નિયમ આના માટે જોવો હોય તો ફરી એક વખત જોઈ લઈએ. જો આપણને -15 પાઈ ભાગ્યા 4 આપેલું હોય તો પાઈ ભાગ્યા 4 ના આપણે અલગ કરી દો. માઇનસ હતું તો બાદ બાકી લગાવીશું. આપણે 15 માંથી શું -15 છે, મતલબ આપણે 1 માઇનસ કરવાનો છે અને 15 આપ્યો છે. 1 માઇનસ કરવાનો હોય તો આપણી જાતે આપણે 1 પ્લસ કરીએ. એવું તો શું હોય કે એની અંદરથી 1 માઇનસ કરીએ તો 15 મળે. તો 16 માંથી 1 માઇનસ કરીએ તો 15 મળે. તો 16 માંથી 1 માઇનસ કરીશું તો 15 મળશે. 16 પાઈમાંથી 1 પાઈને માઇનસ કરીશું તો 15 પાઈ મળશે. અને નીચેના 4 એમના એમ મૂકી દેવાના. ચિહ્નનું સેટિંગ તો આપણે કરી દઈશું, પણ પહેલા આપણે ખાલી આ સમજવું પડશે. તો 16 ભાગ્યા 4 આપણને શું મળશે? 4 પાઈ અને માઇનસ પાઈ ભાગ્યા 4. ડન. તો 4 પાઈ માઇનસ 4 પાઈ ભાગ્યા 4. આ આપણને કોનું સાદુરૂપ મળશે? આપણને આના માટે મળશે. એ આપણે જ્યારે હાલ આવે ત્યારે જોઈશું. ખાલી સાદુરૂપ કેવી રીતના આપવું હાલ આપણે એનું માટે જોવાનું રહેશે. ઓકે, તો આની અંદર એટલી ખબર પડી ગઈ. તો સૌપ્રથમ આપણે આને ભૂસી દઈએ અને એના પછી આપણે 9મો અને 10મો દાખલો ગણીએ. દાખલા નંબર 9 સ્ટાર્ટ કરીએ. શું આપણને આપેલું હતું? sin -11 પાઈ ભાગ્યા 3. હવે સૌપ્રથમ આપણે આ જે માઇનસ રહ્યું એને સરળ બનાવવું હોય તો સૌપ્રથમ માઇનસને બહાર કાઢી દઈએ અને અહીંયા જે ગણતરી કરી એની અહીંયા આગળ એપ્લાય કરી દઈએ. તો આપણને શું મળી જશે? આ માઇનસ બહાર આવી જશે. તો આપણને મળી જશે sin 11 પાઈ ભાગ્યા 3. આ 12 કેવી રીતના આવી ગયું? તો આપણે પેલા સૂત્રો જોયા હતા એની અંદર તમને કીધું હતું કે જો આપણી પાસે sin -x હોય તો એને આપણે sin x લખાય. જે માઇનસ રહ્યો એ બહાર આવી જશે. એવી રીતના જો cos -x હશે તો cos માઇનસ ગળી જશે. તો આપણને મળી જશે ડાયરેક્ટલી માત્ર ને માત્ર cos x. શા માટે? કારણ કે cos યુગ્મ વિધેય છે, sin એ અયુગ્મ વિધેય છે. ઓકે, આ નિયમ આપણે જોયા હતા સૂત્રોની અંદર. ડન. તો હવે આના માટે આપણે કામ સ્ટાર્ટ કરીએ ફટાફટ. માઇનસ આગળ એમના એમ રહેશે sin 11 પાઈ ભાગ્યા 3. 11 પાઈ ભાગ્યા 3. અચ્છા, ઓહો, આગળ મેં તો ખોટું બધું સમજાવ્યું. 11 પાઈ ભાગ્યા 3 ને તો હવે તમે તમારી જાતે બી સોલ્વ કરી શકો. 11 પાઈ છેદમાં 3. તો પાઈ છેદમાં 3 ને અલગ કરી દઈએ. અહીંયા આગળ આપણે શું કરીશું? હવે 11 પાઈ હતું એની અંદરથી 1 નીકળી ગયું તો 10 ભાગ્યા 3 વધશે. 10 ભાગ્યા 3 મતલબ શું થશે? 3.33 મળશે. એના કરતા એક મોટી સંખ્યા આપણે લઈશું 4. તો મોટી સંખ્યા આવી જશે 4 પાઈ માઇનસ પાઈ બાય 3. તો આપણી પાસે હવે થશે 4 પાઈ માઇનસ પાઈ બાય 3. ખોટું સમજાયું. આ તો આપણે ઓલરેડી હાથ સમજ્યા જ હતા. ઓકે, તો બરાબર માઇનસ સાઈન શું થશે? 4 પાઈ માઇનસ પાઈ બાય 3. હવે સમજો અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે કે 4 પાઈ માઇનસ પાઈ બાય 3. ઘણા લોકો અહીંયા આગળ ગોથા કહી જશે. શા માટે? સમજો. આ એકમ વર્તુળ અને અહીંયા 4 પાઈ અહીંયા આગળ આવશે. હવે આપણે શું કીધું? માઇનસ પાઈ બાય 3. તો તમે શું કહેશો? 4 પાઈ મતલબ એને ટોટલ 2 ચક્કર કાપી દીધા. 2 ચક્કર પૂરા થઈ ગયા અને પ્લસ એને થોડું કેટલું કર્યું? થોડાક અંશ જેટલું બીજું ફર્યો. જે થોડાક અંશ જેટલું ફર્યો એની કિંમત આપણે શોધવાની છે. તો શું કરશો તમે? અહીંયાથી 4 પાઈ આગળ જશે અને પાઈ બાય 3 જેટલું ફર્યો. પાઈ બાય 3 જેટલું ફર્યો. તો તમે શું કહેશો કે sin પાઈ બાય 3 x અક્ષ ઉપર છીએ મતલબ વિધેય બદલાશે નહીં, મતલબ sin નું sin જ રહેશે અને માઇનસ પાઈ બાય 3 નું શું થઈ જશે? પાઈ બાય 3 થઈ જશે. આવું થશે નહીં થાય. શું કામ? ધ્યાનથી સમજો. શું કહેવામાં આવ્યું છે કે પાઈ બાય 4 પાઈ માઇનસ પાઈ બાય 3 મતલબ 4 પાઈ અહીંયા થયું એની અંદરથી માઇનસ પાઈ બાય 3 ઋણ આવે તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું, મતલબ આ તરફ, અને આ તરફ માઇનસ પાઈ બાય 3 મતલબ આપણે કયા ચરણમાં આવીને ઉભા રહીશું? ચોથા નંબરના ચરણમાં આપણે આવીને ઉભા રહીશું. આપણે અહીંયા આગળ હતા તો અહીંથી અહીંયા આગળ આવીએ તો આ ચરણમાં આવીને ઉભા રહીએ અને આ ચરણ આપણી પાસે કયું છે? ચોથા નંબરનું. ચોથા નંબરનો નિયમ કયો? ઓલ એસ પી સી મતલબ cos અને sec કેવા છે? ધન. sin કેવું હશે? ઋણ હશે. બાકી આપણે x અક્ષ ઉપર હતા એટલે વિધેય તો બદલાશે નહીં, તો sin નું sin રહેશે અને જે cos ની કિંમત આપણને પાઈ બાય 3 મળતી હતી એની જગ્યાએ માઇનસ પાઈ બાય 3 મળશે. શા માટે માઇનસ મળશે? કારણ કે આપણે ચોથા ચરણમાં આવ્યા અને ચોથા ચરણમાં sin ઋણ હશે. તો બરાબર
હજી હવે આપણે હાલ નિયમ જોયો કે સાઇન -π/3 હોય તો માઇનસ આગળ આવી જશે, તો આ માઇનસ અને આ માઇનસ હજી આગળ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે sin π/3. હવે તો મારું કોઈ કામ નહીં, sin π/3 મતલબ sin 60 કેટલું થશે? વર્ગમૂળમાં 3/2. આ આપણને કિંમત મળી ગઈ નંબર 9 માટેની. હવે નંબર 10મો દાખલો મેં તમને સમજાયો, એના ઉપરથી તમે જાતે ટ્રાય કરો અને ના આવડે તો વિડીયોમાં પાછા આવો. તો જોઈએ 10મા નંબરનો દાખલો. શું કહેવામાં આવ્યું છે આપણને? cot -15π/4. માઇનસને આપણે આગળ લાવી દઈશું તો માઇનસ આગળ આવી જશે તો cot અને આપણી પાસે વધશે 15π/4. સ્ટેપ બાય સ્ટેપ ના ખબર પડી હોય તો ફરી હજી જુઓ. માઇનસ એમના એમ, cot એમના એમ. તો સૌપ્રથમ π/4 ના આપણે અલગ કરી દઈશું, રેડિયન વાળો જે રહ્યો એને. આપણી પાસે વધ્યો 15. તો 15 માટે એવું તો શું કરીએ? તો નિયમ આપણો રફ કામ માટે 15 રહ્યો એના છેદમાં 4. તો 15/4 આપણને શું મળશે? નહીં મળે, ઘડીઓ તો ચલાવીએ. તો 15/4 આવી રીતના કરવાનું. 4 તરી 12 અને નીચે કંઈક મળશે, મતલબ 3 પોઈન્ટ પછી કંઈક મળશે, મતલબ આપણને 3 પોઈન્ટમાં જવાબ આવશે. અહીંયા માઇનસ ચિહ્ન હતું તો જે 3 પોઈન્ટ વાળી અપૂર્ણાંક સંખ્યા રહી એના કરતા મોટી સંખ્યા લઈશું. 3 કરતા મોટી પૂર્ણાંક કઈ? તો કે 4. તો આંખ બંધ કરીને અહીંયા આગળ 4π મૂકી દેવાનું, વચ્ચે માઇનસ મૂકી દેવાનું. તમે જાતે ગણતરી કરો, લસા લેશો તો ચોગું 16π - π. 16π માંથી 1π જશે તો 15π/4 આપણને મળી જશે. તમે ધ્યાનથી સમજશો તો તમને ઓટોમેટિક મળી જશે. અહીંયા આગળ વચ્ચે કેવી રીતના પ્લસ આવ્યો માઇનસ આવ્યું એ પણ તમે જાતે નક્કી કરી શકશો. ઓકે, તો અહીંયા આગળ આપણને એટલી ખબર પડી ગઈ. માઇનસ એમના એમ અને cot. હવે આપણી પાસે ફરી આવશે ચરણની વાત. ચરણ મતલબ આ એકમ વર્તુળ y અક્ષ x અક્ષ. અહીંયા આગળ આપણી પાસે આવશે 4π અને -π/4. -π/4 મતલબ આપણે આ તરફ જઈશું તો આપણે અહીંયાથી અહીંયા આ જગ્યાએથી આ જગ્યા સુધીમાં આવીએ તો ચોથા ચરણમાં ઊભા રહીએ. 4π મતલબ આપણે x અક્ષ ઉપર ઊભા છીએ. x અક્ષ ઉપર પહેલો નિયમ કે વિધેય બદલાશે નહીં, મતલબ cot નું cot રહેશે. હવે જે π/4 રહ્યો એ π/4 ધન આવશે કે ઋણ આવશે? તો એના માટે આપણે જોઈએ કે કયા ચરણમાં ઊભા છીએ. પહેલા x અક્ષ ઉપર ઊભા હતા તો વિધેય એનું એ વિધેય બદલાશે નહીં. અને બીજા ક્યાંક ઊભા છીએ? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં all STC મતલબ cos અને sec ધન, બાકીના બધા ઋણ. તો cot બી કેવું આવશે? ઋણ આવશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ -cot -π/4. તો આ માઇનસ બી ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો આપણને મળી જશે cot π/4. cot π/4 આપણે તો કિંમત જાણતા જ નથી. હવે તો પતી ગયું, 1 માર્ક્સ કપાઈ જશે? નહીં કપાય. શું કરવાનું? cot π/4. પહેલા તો π/4 ને અંશમાં કન્વર્ટ કરીએ તો 45. cot 45. cot 45 એ બી નહીં આવડતું. tan 45 નું ઊંટું. tan 45 આ તો સૌથી મેઇન કિંમત છે 1, છતાંય નહીં આવડતી. તો sin 45 / cos 45. sin 45 1/2, cos 45 1/2. બંને કર તો જવાબ મળશે 1. tan 45 1 તો એનો વ્યસ્ત cot 45 એ પણ શું મળશે? 1 જ મળશે. તો આનો જવાબ આપણને મળી જશે 1. ડન. તો આપણો 10મા નંબરનો દાખલો બી અહીંયા આગળ પૂરો થઈ ગયો. આનો ફોટો પાડવો હોય તો પાડી દો, ગણવા હોય તો ગણી દો. તો 10 દાખલા આપણે આજના વિડીયોની અંદર પૂરા કર્યા. જે પહેલા 5 દાખલા હતા કે જેની અંદર આપણને એક વિધેય આપેલું હોય અને x બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, પહેલા ચોથા કોઈ બી ચરણમાં હોય તો બાકીના 5 વિધેયો આપણને શોધવાના હતા. એવા દાખલા ભાઈ બહુ જ સિમ્પલ છે અને આ દાખલા બી સરળ છે. ખાલી આના નિયમો મેં જે તમને કીધા એ અલગથી તમારે ખાલી યાદ રાખવાના છે. રફની અંદર બાકી આવા 2 માર્ક્સના દાખલા છે. આવા દાખલા 3 માર્ક્સમાં પૂછી દે, પ્રભુનો આભાર માનવાનો, ફટાફટ દાખલા ગણી દેવાના. કારણ કે બહુ જ સરળ દાખલા છે અને આવા દાખલા જો આપણને ના આવડે તો હજી આગળ આપણી પાસે ઘણું બધું શીખવા માટે બાકી છે. અને એમાં બી ચેપ્ટર નંબર ઘણા બધા ચેપ્ટર છે. ધોરણ 12માં બી 11માં તમે મેથ્સ ભણ્યા છો, મતલબ 12માં બી તમે લગભગ તો ભણશો જ. 12માં તમે મેથ્સ ભણવું હોય એની અંદર સંકલન વિકલનનું ચેપ્ટર આવ્યું તો તમે એને પછી નહીં શીખી શકો. તો બેઝિક દરેક વસ્તુ યાદ રાખવાની. ઓકે, આનો ઉપયોગ કાંઈ સંકલનમાં નહીં થાય પણ આ બધી વસ્તુ તમે યાદ કરી શકતા હશો તો જ તમે સંકલન યાદ કરી શકતા હશો. એવું કે આ બધું તો મને નહીં આવડતું તો ભૂલી જવું, સંકલનનું સંકલનમાં જોઈશું એવું નહીં. ઓકે, દરેક વસ્તુ જે ભણાવવામાં આવે છે કંઈક કામની હશે એના માટે જ ભણાવવામાં આવે છે. ડન. તો આપણું લેક્ચર નંબર 5 અહીંયા આગળ પૂરું થઈ ગયું. આના પછીના વિડીયોથી આપણે શું કરવાના છે? આગળના ઉદાહરણ અને સ્વાધ્યાય 3.3 કન્ટિન્યુ કરીશું. પણ એના માટે આપણે કેટલાક હજી પણ સૂત્રો જોવા પડશે. હજી સૂત્રો ઘણા બધા સૂત્રો છે અને આ બધા મોટા સૂત્રો છે. SS, CS, 2CS, 2SCS બધા ઘણા બધા સૂત્રો છે. હું તમને બધા સૂત્રો એકદમ ટ્રીક સાથે કેવી રીતના યાદ રાખવા એ પણ સમજાવી દઈશ. દરેક સૂત્રો મારા ખ્યાલથી 21 જેવા સૂત્રો છે. દરેક સૂત્રો લખીને તમને કમ્પ્લીટ સમજાવીશ.
તમને પ્રૂફ જોઈતું હોય તો એ પણ આપણે જોઈશું એની અંદર. ડન. આજના વિડીયોમાં અહીંયા સુધી જેટલા બી 10 દાખલા જોયા સ્વાધ્યાય 3.2 ની અંદર રહેલા એની અંદર તમારા કોઈ ડાઉટ હોય તો બિંદાસ તમે કમેન્ટ કરજો. કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં રહેલી ઘંટી ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.